વાર્તાનું કોઈ બહુ કહ્યું, કથા વાર્તા કરો, કથા વાર્તા કરો. કથા વાર્તાથી જ જીવાત્મા બળિયો થાય છે. કથા વાર્તાથી જ આત્માની શુદ્ધિ થાય છે. કથા વાર્તા એ આત્માને શુદ્ધ કરવાનું જળ છે. દેહને જેમ નાહવા માટે શુદ્ધ કરવા માટે પાણી જોઈએ છે, એમ કથા વાર્તાથી જ જીવ બળિયો થાય, જીવનો ખોરાક છે અને જીવ ચોખ્ખો થાય. સાર અસારનો વિવેક એમાંથી જ આવે. કરવા યોગ્ય ન કરવા યોગ્ય એમાંથી જ ખબર પડે. સત્ય અને અસત્યનો ખ્યાલ પણ એમાંથી જ આવે. કથા વાર્તા એ અરીસો છે, મિરર છે. જેમ મિરરમાં જોઈએ ને, કંઈ પણ ડાઘ હોય, ખીલ થયો હોય, પોડલી થઈ હોય, અથવા તો વાળ રહી ગયો હોય, તરત દેખાય. એમ કથા વાર્તામાં આવીએ અને થોડુંક આપણી ઉપર લઈએ, વાતને આપણી ઉપર લઈએ તો દેખાય. કથા વાર્તા એ માત્ર શ્રવણ કરીને ચાલ્યા જવાનો વિષય નથી. આપણે બાથરૂમમાં જઈને પાણીની ડોલ ભરેલી હોય ને જોઈને આવતા રહીએ તો ચોખ્ખા થવાય ને? પહેલાં ના થવાય. એ પાણીની ડોલનો ઉપયોગ કરવો પડે. પાણી પીવું હોય ને તમે ફ્રીજમાંથી બોટલ કાઢીને હાથમાં લઈને જોઈને આવતા રહો તો ચાલે? પીવું પડે. પાણી છે એને સ્નાન કરવા માટેનો ઉપયોગ કરવો પડે. ખોરાક છે પણ ખોરાકનો ઉપયોગ કરો તો ધરાવાય, નહીંતર ખોરાક હોય પણ જો જમીએ જ નહીં તો ન ધરાવાય. એમ આ કથા વાર્તા છે એક જીવનો ખોરાક છે, પરંતુ એને જમે તો ધરાવાય, તો જીવ બળિયો થાય. જમ્યા કોને કહેવાય? પ્રશ્ન એ થાય કે જમ્યા કોને કહેવાય? અહીં આપણે સાંભળીએ તો એ જમ્યા કહેવાય? ના, શ્રવણ માત્ર કરવાથી ન જમાય, અથવા તો એનાથી ભૂખ ન ભાંગે. પરંતુ જે કંઈ શ્રવણ કરીએ, જે કંઈ સાંભળીએ, એ પહેલો વિચાર આવવો જોઈએ કે પહેલું તો મહારાજ બોલે છે, આ વાત ભગવાન કરે છે. પછી હમણાં દાખલા તરીકે એનાઉન્સિંગ એક્સ મુક્ત કરતા હતા તો આપણને એવો વિચાર ના આવવો જોઈએ ફલાણા ભાઈ બોલે છે. ભગવાનની સભામાં બધું કોણ બોલે? ભઈલા ભગવાન બોલે છે. કોઈ પણ સંત વાત કરે તો આપણે વિચાર એ કરો, સંત ભગવાન નથી હો, કહેવાનો ઈરાદો એવો નથી. કોઈ પણ સંત, નાનામાં નાના સંત હોય, અરે કોઈ હરિભક્ત આવીને વાત કરે તો આપણે એ વખતે કયો વિચાર કરવાનો? ભગવાન વાત કરે છે, એમના દ્વારા એમનામાં રહીને ભગવાન બોલે છે. એ ભગવાન નથી. અત્યારે અહીંથી વાત થાય છે તો તે સંતમાં રહીને ભગવાન બોલે છે. અહીંયા કોઈ બાળ પ્રવચન રાખ્યું હોય તો એ બાળકમાં રહીને કોણ બોલે છે? મહારાજ બોલે છે. આ દિવ્ય સભાની દિવ્યતા છે. આ વિચાર હોવો જોઈએ. કેમ આવો વિચાર રાખવો જોઈએ? કારણ કે જો આપણે કોઈ વ્યક્તિને જોઈએ, માણસ તરીકે જોઈએ, તો આપણે ગ્રહણ નહીં કરી શકીએ. ગ્રહણ ના કરી શકાય. તરત જ તેમ થાય કે હવે ઠીક, હવે આ તો બોલે છે પણ આમ વર્તા નથી, આ તો ઠીક છે. હવે એમાં આગળ પાછળનું કંઈક જોયું એટલે રાગ દ્વેષ અંદર ઉત્પન્ન થયો હોય, આ તો આવો જ છે. નહીં, આપણે એવો વિચાર કરવો કે એમાં રહીને ભગવાન બોલે છે. અને કોના માટે વાત કરે છે? મારા માટે વાત કરે છે. જો શ્રવણની પહેલી આ શરૂઆત અહીંથી થવી જોઈએ કે ભગવાન વાત કરે છે અને ભગવાન મારા માટે વાત કરે છે. અને એવું વિચાર્યા પછી જે વાત એકાગ્રતાથી સાંભળી અને એ વાત આપણામાં જીવમાં ઉતારવી. જીવમાં ઉતારવી એટલે શું? કે જોતા જવું, મારામાં ક્યાં કસર છે, ક્યાં ખોટ છે, મારામાં શું ખૂટે છે, મારામાં શું અધૂરપ છે, મારી ક્યાં ભૂલ થાય છે, એને જોતા જવું અને નિવારતા જવું. જોતા જવું અને નિવારતા જવું. નિવારતા જો એટલે એને ત્યાગ કરતા જો. જે નુકસાન કસર હોય એનો ત્યાગ કરતા જો, વિચારે કરીને કે હવે મારે આવું કરવું નથી. અને કંઈક કરવા યોગ્ય હોય ને આપણે ન કરતા હોય તો એનું એક્સેપ્ટન્સ કરવું, એટલે સ્વીકૃતિ કરવી. શું? હવે મારે આ પ્રમાણે કરવો છે. જો આ જીવમાં ઉતરી કહેવાય વાત.
આ લીધી કહેવાય. માત્ર શ્રવણ કરવાથી નહીં પતે, વાતને આપણે લેવા આવ્યા છીએ. જેમ પ્રસાદી જોવાનો વિષય નથી, પ્રસાદી જમવાનો વિષય છે, એમ કથા વાર્તા માત્ર સાંભળવાનો વિષય નથી, કથા વાર્તા આપણા જીવનમાં ગ્રહણ કરવાનો વિષય છે. અને તો આપણું જીવન બદલાય, આપણા જીવનમાં બદલાવ આવે. આપણે બધા બદલાવ માટે આવ્યા છીએ. કથા વાર્તા પછી બદલાવ આવવો જોઈએ. ભલે એક દિવસે બધોય ના આવે, સ્વાભાવિક છે કે એક દિવસે બધોય ના આવે. જેમ દવા લઈએ તો આપણો રોગ મટવો જોઈએ, એક દિવસે ના મટી જાય, પણ થોડો થોડો તો ફેર પડવો જોઈએ ને. થોડી થોડી તો કંઈક એક દિવસે, 2 દિવસે, 3 દિવસે, અઠવાડિયે, 10 દિવસે થોડો થોડો તો ચેન્જીસ આવવો જોઈએ ને. એમ આપણે કથા વાર્તા સાંભળીએ પછી આપણામાં થોડો થોડો રોજ ભલે 2%, 5%, 10% જેટલી મુમુક્ષુતા હોય એટલો ફેર પડે. પરંતુ આ વાત હું જાણું છું, આ તો મને ખબર છે, એવો વિચાર ભૂલમાં ના આવવા દેવો. મોટે ભાગે આપણને આવું પછી આવી જતું હોય, શું કોઈ પણ પ્રસંગ આવે ને આ તો આપણને ખબર છે, એટલે એ ભરાઈ ગયેલો કહેવાય. અને ભરાયેલું ડેગડું હોય ને એમાં પાણી રેડો તો શું થાય? પહેલાં બધું ઓવરફ્લો થઈ જાય, બધું બહાર નીકળી જાય, કશું કામમાં ના આવે. ને ઉપરથી એ બગડે, પાણી બગડે. પણ ખાલી થઈને બેસવું, ખાલી થઈને. આપણે બધા કંઈક તો આપણામાં કસર હોય કે ના હોય? પહેલાં સર્વગુણ સંપન્ન તો એકલા ભગવાન છે. આપણે બધા એમાં કંઈક તો નાની મોટી કસર હોય, તો એ કસરો દૂર કરવા માટે તો આપણે આવીએ છીએ. અને જો એવું જ માનીને બેસીએ કે આ તો બધું આપણને ખબર જ છે, હવે બધું આવડે જ છે, તો શું થઈ જશે? આવા કથા વાર્તા ઓવરફ્લો થઈ જશે, બહાર નીકળી જશે. અને એને માન રાખ્યું કહેવાય. એ માન રાખીને બેઠા કહેવાય કે હું તો બધું જાણું જ છું. અને માની કોઈ દિવસ ભરાઈ ના શકે, એ કાયમ ખાલી ને ખાલી જ રહે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે માન તજી સંતન કે મુખ સે, માન તજી સંતન કે મુખ સે, પ્રેમ સુદારસ બીજ હો નિશ દિન સંત સમાગમ કી. માન તજી સંતન કે મુખ સે, સંતોના મુખથી જે કંઈ કથા વાર્તા સાંભળીએ એ માન તજીને સાંભળવી. અને માન તજીને એટલે શું? બસ હું ખાલી છું, મારામાં કસર છે, મારે જરૂર છે, એ વિચારથી સાંભળવું. પણ મને બધું આવડે છે, હું તો બધું જાણું છું ને, એ માન કહેવાય. મુક્તો તો કોઈ દિવસ આપણામાં કશું ઉતરશે નહીં. જેમ ગામડાની અંદર પેલા વરસાદ પડે ને ત્યારે વરસાદના દંદુડા પડે, પેલા નેવા હોય ને નેવામાંથી, અને એમાં પેલી પાણીની પરસાળ શું કહે એને, પતરાની પરનાળ, એ પરનાળ હોય ને એમાં તો બધા નેવાનું પાણી એમાં આવતું હોય, અને મોટો આવડો બંબુડો પડતો હોય. જોયું છે તમે? તમારા ધાબામાંથી ઘણી વખત પેલી પાઇપ ઉતારેલી નીચે દંડુડો પડતો હોય. હવે મોટો દંડુડો આવડો પડતો હોય, અને ગામડામાં વરસાદી પાણીનો સંગ્રહ કરે ગણાય, હજુ ઘણા કરતા હોય છે. ઘણા ત્યાં તો નીચે પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હોય કે એમાં બધું વરસાદી પાણી સ્ટોર કરે, અને આખું 12 મહિના એમાંથી પીવે. કારણ કે વરસાદનું પાણી એ આરો બારો ગમે એટલા તમે આરો પ્લાન્ટ નાખો ને તો એ વરસાદના પાણીને તોલે ના આવે. સમજ્યા? ભગવાનનું મોકલેલું પાણી છે ને એટલે. હવે વરસાદનું એ પાણી કોઈ કીધું કે ભાઈ જાઓ ગોળી મૂકી આવો અને ભરી દો, રાતે મૂકી દો, સવાર સુધી ભરી જશે. તે આવડી મોટી ગોળી મોટા બંબુડા નીચે મૂકી દીધી. સવારે પૂછ્યું કે જાઓ ગોળી ભરી છે કે નહીં? ત્યાં કે બિલકુલ નથી ભરાણી. કેમ નહીં ભરી હોય કહો જોઈએ? ના, ઊંધી મૂકી હતી. ગોળી મૂકી પણ કેવી રીતે મૂકી હતી? ઊંધી મૂકેલી. હવે એમાં કેટલા દાડે ભરાય કહો જોઈએ? કેટલા ઇંચ પાણી પડે તો ભરાય? એમ આપણે જો સભામાં બેસીએ અને મને બધું આવડે છે ને મને ખબર છે એ વિચારથી બેસીએ ને તો શું સમજવાનું? આપણી ગોળી ઊંધી મૂકાણી છે, એટલે આપણામાં કશું આવશે નહીં. ગમે એટલી કથા સાંભળીએ તો આપણે ઠેરના ઠેર, કંઈ ફેરફાર નહીં થાય. ઓલા લાધા કાણા જેવું થશે. માનુભાવાન સ્વામી જોડે એક હરિભગત રહેતા હતા, એમનું નામ હતું લાધા ભગત. એક આંખે કાણા હતા,
સમજ્યા? તે લાધા ભગત 20 વર્ષ જોડે રહ્યા. કેટલા? 20 વર્ષ સ્વામીની જોડે ને જોડે ફરે ને જોડે રહે. તો એમનામાં કોઈ પરિવર્તન 20 વર્ષમાં કાંઈ ફેરફાર ના થયો. હતા એવા ને એવા, તો વેલા મૂળા જેવા. એક દાડો સ્વામીને આરતી ઉતારવાનું મન થયું કે હું મહારાજની આરતી તો રોજ ઉતારું છું, આ લાધાની આરતી ઉતારવા જેવી છે. તે સ્વામીએ રીતસર આરતી બનાવી. જય લાધા કાણા, જય લાધા કાણા, સત્સંગ રંગ ચડ્યો નહીં, મચ્છુ ના પાણા, જય લાધા કાણા. સમજ્યા? પેલી મચ્છુ નદી મોરબીમાં આવી, અને મોરબીની મચ્છુ નદીમાં પાણા હોય ને, પથ્થર, બોલો, કાળમીંટ પથ્થર હોય, અને ગમે એટલા પાણીમાં 12 મહિના પડ્યા રહ્યા હોય, પણ એને બહાર કાઢો ને સહેજ આમ બે પથ્થરના ભેગા કરો એટલે તરત અગ્નિ જરે. બોલો, એવો ને એવો રહ્યો એનો અગ્નિ. 12 મહિના પાણીમાં પડ્યા રહ્યા તો એનો અગ્નિ ઝરવાનો સ્વભાવ ટળ્યો નહીં. એમ આપણે તે જોજો, આપણા સ્વભાવો ક્ષીણ થવા જોઈએ. સત્સંગમાં આવીને સ્વભાવો ઘસાવા જોઈએ, પ્રકૃતિ ઘસાવી જોઈએ. આપણામાં માન, ઈર્ષા, દંભ, કપટ, અને એના કરતાં બહુ મોટો શત્રુ હોય છે ક્રોધ. ક્રોધ, બોલો, ભલા એનાથી રીબાતા હોય છે. અને તમે રીબાવો એના કરતાં ઘરના સભ્યો તો બહુ રીબાતા હોય. સાચી વાત છે? તમારો ક્રોધ તમને નડે ને એના કરતાં બીજા બધાને બહુ નડતો હોય. હવે એ બધું માન છે, ઈર્ષ્યા છે, ક્રોધ છે, કામવાસના છે, એ બધું સભામાં આવ્યાથી, સત્સંગમાં આવવાથી એ બધું ઓછું થવું જોઈએ વહેલા. એ માટે સત્સંગ છે, એના માટે આ સભાઓ છે. એટલે આપણે જરા તપાસતા જવાનું કે કંઈ ઓછું થયું કે નહીં. તકલીફ એ છે કે આપણે બધું તપાસીએ છીએ, આ જ નથી તપાસતા. લાઇટ કરીએ ને, સ્વિચ પાડીએ એટલે તરત જોઈએ લાઇટ થઈ કે નહીં, ચેક કરીએ. પંખો ચાલુ કરીએ એટલે તરત જોઈએ પંખો થયો કે નહીં. એસી ચાલુ કરીએ જોઈએ ઠંડક ચાલુ થઈ કે નહીં. તો આ થોડું તપાસવું વહેલા. સત્સંગ આપણામાં ઉતર્યો કે નહીં એ કોણ તપાસશે? આપણે તપાસવાનું. અને આપણે નહીં તપાસીએ તો બીજાને દેખાઈ જશે, અને દેખાઈ જશે એટલે તરત બોલશે, શું સત્સંગમાં જાઓ છો પણ કંઈ ઉતરતું જ નથી, એમણે તપાસી લીધું. આપણે ના તપાસ્યું બીજા તપાસશે. મુક્તો હવે સાચા માવતર. સાચા માવતર. માવતર એટલે મા બાપ. માવતર એટલે પેરેન્ટ્સ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? પેરેન્ટ્સ. સાચા માવતર. અહીંયા આલોક અને પરલોક બંનેની વાત આપણે વિચારવાની છે. આલોકમાં તમે બધા માવતર છો કોકના, તમારા પણ માવતર હશે, અને બધાએ માવતરના માવતર આ બેઠા. તમે પણ કોકના માવતર છો, એટલે તમે કોકના માતા પિતા છો. બેઠેલા બધા તમે પિતા છો, કોકના દાદા છો. અને બધાના માવતર તો આપણા બધાના પાછા, અમારા અને તમારા બધાના માવતર તો પાછા ભગવાન છે. સાચા, સૌથી સાચા માવતર તો ભગવાન ને ભગવાનના સંત છે. મોટા પુરુષ છે, આપણી માં છે, અને ભગવાન છે, આપણા બાપ છે. બંને રોલનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અવરભાવના માવતર તરીકે આપણે આપણી ફરજોનો ખ્યાલ હોવો જોઈએ. તો આપણે સાચા માવતર કહેવાઈએ. માત્ર જન્મ આપવાથી માવતર થવાતું નથી. જન્મદાતા થવાય, માવતર ના થવાય. બાળકોને જન્મ આપી દીધો એને જન્મદાતા કહેવાય. અને જન્મદાતા તો ગલુડિયાને જન્મ આપનારી કૂતરીને કહેવાય. કહેવાય કે ના કહેવાય? બિલાડીએ જન્મ આપ્યો હોય તો એને માવતર તો કહેવાય. અહીં સાચા માવતરની વાત કરી છે. તો આપણા સાચા માવતર તરીકે આપણી શું ફરજો છે એનો વિચાર આપણને હોવો જોઈએ. અને સાથે સાથે આપણા સૌના માવતર તરીકે ભગવાન બિરાજે છે એનો પણ ખ્યાલ આપણને રહેવો જોઈએ. આ બધા આપણે દેહના માવતર છીએ, પરંતુ ભગવાન ને ભગવાનના સંત છે એ આપણા આત્માના સાચા માવતર છે. આ બંનેનો વિચાર આપણને રહેવો જોઈએ. અવરભાવમાં તમને આલોકની રીતે તમને ભગવાને ફરજ આપી છે. બાળકોને જન્મ આપ્યો એટલે માવતર તરીકેનો રોલ ભજવવાની ફરજ આપી છે. તો એ પણ યોગ્ય રીતે નિભાવવી જોઈએ.
માવતર તરીકેની ફરજ નિભાવવી જોઈએ. હવે માવતર તરીકેની શું ફરજ છે એ થોડોક આપણે પ્રકાશ પાડીશું આજે, અને આપણા સાચા માવતર ભગવાન કેમ છે એની વાત પણ આપણે થોડીક જોઈશું. તો પહેલું, આલોકની રીતે તમે બધા માવતર છો, તો માવતર તરીકે બાળકો માટે, આપણા દીકરા દીકરીઓ માટે આપણી શું ફરજો હોઈ શકે? તમે કહેશો કે સ્વામી અમને ખબર જ છે. છોકરાઓ જન્મે એટલે એમને કપડાં લાવી આપવા, નાના હોય ત્યારે એમને સગવડો આપવી, રમકડા આપવા, મોટા થાય એટલે ભણાવવા, ગણાવવા, પરણાવવા, બધું અમને ખબર છે. ખબર છે. પેલા ભાઈઓ જો ઢોલક લઈને બેઠા છે, પેલા અમને આગળ પેલું હાર્મોનિયમ છે, વાજો, આપણી જૂની ભાષામાં શું કહીએ આપણે, વાજા પેટી એવું કહેતા ને પહેલાંના જમાનામાં. હવે આ નવા શબ્દો ઇંગ્લિશ આવ્યા, હાર્મોનિયમ. બાકી આપણે નાનપણમાં વાજા, વાજુ, વાજુ, વાજા પેટી આપણે બોલેલા, બરાબર? એટલે આપણને જૂની ભાષા આવડે, નવી ના આવડે. હવે વાજુ વગાડતા કહેવામાં આવે, તમને આવડે જ પેલા? તમને આવડે છે એમ? તમને આવડે પેલી ડોકડ વગાડતા આવડે? તમને આવડે? તમને અમૃતભાઈ આવડે? તમને આવડે પેલા? તને આવડે પેલા? રઘુવીન સારું આવડતું હશે નહીં? દુષ્યંતભાઈને આવડે? બોલો, આવડે જ તમને. તમારી આગળ હમણાં લાઈન મૂકે અને કોઈ કીધું હોય વગાડો, તો તમને આમ કરો તો વાગે કે ના વાગે? કહો છો ને ના આવડે? અરે નાના છોકરાને આવડે, તમારી આગળ મૂકે ને આમ કરો એટલે વાગે તો ખરું ને, જો વગાડતા આવડ્યું નહીં. પણ સિસ્ટમેટિક વગાડતા આવડતું નથી એટલે એમણે ના પાડી. તાલમાં ના આવે તો બાકી ધન કર્યા કરો એટલે ધન તો થાય. વગાડતા આવડે છે પણ લયબદ્ધ વગાડતા આવડતું નથી. વગાડતા આવડે છે પરંતુ તાલમાં વગાડતા આવડતું નથી. વગાડતા આવડે છે પણ સિસ્ટમેટિક વગાડતા આવડતું નથી. બરાબર છે? એમ આપણે માવતર તરીકેનો રોલ તો ભજવીએ છીએ પણ સિસ્ટમેટિક રોલ ભજવતા આવડતું નથી. જે તાલમાં રોલ ભજવાવો જોઈએ તો એ સાચા માવતરનો રોલ કહેવાય. નહીંતર આપણે જન્મ આપ્યો છે એટલે એ તો ગરીબના ઝૂંપડામાં રહેનાર કે પછી મોટા મહેલમાં રહેનાર, બધા જન્મ આપ્યો ને એમને મોટા કરે, છોકરાને મોટા કરે, એ ફરજ બજાવે છે. એ કંઈ રોલ સિસ્ટમેટિક નથી ભજવાયો. હમણાં કીધું એમ, તમે ઓલું વાજુ તમારી આગળ આવે, તમે આમ વગાડો તો બોલો આમ વાગે, આમાં ઓલું હોય પેલું શું કહેવાય, ઓલું હવા ભરવાનું આમ કર્યા કરો, આમ દબાવો એટલે વાગે. સૂર તો નીકળે જ અંદરથી, ના નીકળે? નીકળે જ, પરંતુ સિસ્ટમેટિક નથી નીકળતો. એ કોઈને સુરીલું વાતાવરણ ના થાય, કોઈને એ સૂર ગમે નહીં. એમ થાય કે ક્યારે બંધ કરે ભાઈ, બંધ કરીને ભાગી જાય લોકો, આવે નહીં. જ્યારે સુરીલા અવાજમાં જ્યારે ગવાત વગાડાતું હોય ત્યારે બધાને આવવાનું મન થાય, પેલું ભાગવાનું મન થાય. એમ માતા પિતા તરીકે, વાલી તરીકે, આપણા માવતર તરીકે આપણે કેવી રીતે રોલ ભજવવો જોઈએ? મુક્તો મને આ વાત લેતા શરમ આવે છે થોડી, કારણ કે તમને બધાને એમ થશે કે સ્વામી તમે આ નકામી વાત, તમે સાધુ થઈને અમને શું શીખવાડતા હતા? આવું થાય એટલે શરમ આવે છે કે સારું તમે સાધુ થઈને અમને ગૃહસ્થ અને માવતર તરીકેનો રોલ શીખવાડો. બોલો, તમે કોઈ દર ભજવ્યો નથી, તમને કંઈ ભાન પડતી ના હોય, અમે તો પ્રેક્ટિકલ અનુભવ છે અમારે, અમને તમે શીખવાડો? આવું થાય એટલે હું પહેલાં ક્ષમા માગું છું કે મારો વિષય નથી, પરંતુ તમે જેમ માવતર છો ને એમ તમે તો 2-4ના માવતર હશો, અમે તો આટલા બધાના માવતર છીએ. આટલા બધાના માવતર છે એટલે થોડોક અનુભવ છે. હા, તમારે 2-4 દીકરા હશે. બોલો, સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતાં કરતાં નળકંઠામાં પધારેલા અને મહારાજ તાવી તલસાણા ગયેલા. તાવી સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું. ત્યાંથી મહારાજ વિચરણ કરતાં મખિયાઓ પધાર્યા. મખિયાઓથી દદુકા અને દદુકાથી મહારાજ આગળ જતા હતા અને એમાં વરસતો ધોધમાર વરસાદ હતો. અને ધોધમાર વરસાદની અંદર ચોમાસાનો સમય, અને મહારાજ માણકી ઉપર નીકળ્યા અને માણકી ઘોડી આટલું માણકીના ચારેય પગ ડૂબી જાય એટલું કેડ સમાણું પાણી ગામમાં ભરાઈ ગયેલું અને સ્વામિનારાયણ ભગવાન એમાં માણકી ઉપર નીકળ્યા. 7-8 દરબારો, બધા દરબારી ગામ, તે દરબારો બધા ચોરે બેઠેલા. ગામડામાં પેલા ચોરા હોય ત્યાં બેઠેલા. સ્વામિનારાયણ ભગવાનને જોયા એટલે આ સ્વામિનારાયણ ચોમાસામાં નીકળ્યા છે આવા વરસતા વરસાદમાં.
એમાં એક દરબાર જરા આખા બોલા હશે, એમણે જરા ટોન્ટ માર્યો, અરે સ્વામિનારાયણ, અમારે તો 2-4 છોકરા હોય, દીકરા દીકરીઓ હોય, એટલે અમારે તો વરસતા વરસાદમાં ખેતરે જવું પડે, રાતે કડકડતી ઠંડીમાં ખેતરમાં હોવા જવું પડે, અમારે હાચવવા જવું પડે, અમારે ગ્રહસ્થરિયા તમારે ક્યાં લગ્ન પ્રસંગમાં વરસાદમાં જવું પડે, તમારા નથી છોકરા, નથી સૈયા, નથી દીકરા, નથી દીકરીઓ, તમે આટલા વરસતા વરસાદમાં તમે આંટા માર્યા કરો છો, ઘોડું લઈને ફર્યા કરો છો, તે જંપીને બેહો ને, તમારે ક્યાં છોકરા હતા કે? ઓલા દરબારે સ્વામિનારાયણ ભગવાનને આવો ટોન્ટ માર્યો, આવું વેણ કીધું. શ્રીજી મહારાજ, આપણા મહારાજ એકદમ ઘોડી લઈને ઊભા રહી ગયા અને મહારાજ બોલ્યા, બાપુ, દરબારોને ગામડામાં શું કે? બાપુ કે. બાપુ, તમારે તો 2-4 હશે, અમારે તો આ દુનિયામાં જેટલા 2 પગે ચાલે છે, 4 પગે ચાલે છે, જીવ જંતુ હોય તો એ માણસ હોય તો ભલે, એવા એ અનંત જીવો અમારા દીકરા છે, અમારે તો આટલા બધાની ચિંતા કરવાની છે. અમે જો જંપીને બેસીએ, અમે પલાઠી વાળીને બેહીએ, તમે 2-4 છે તો ચોમાં આમ જંપીને બેહતા નથી, તો અમારે તો આટલા બધા છે, અમે કેવી રીતે જંપીને બેહી શકીએ? એટલે ભાઈ ગામડે ગામડે ફરીએ છીએ. એટલે આમાંય ભાઈ તમને એમ થાય કે આ સાધુ વળી અમને માવતરનો ઉપદેશ શું આપતા હશે? પણ ભાઈ, સંતોને આપણા કરતાં ભલે એમને દીકરા નથી, પરંતુ ઘણા છે, બોલો. એટલે જો તમે માનો તો પાછા, હા, તમને એમ લાગે કે ના ના, હવે આપણે છે ને દીકરા, આવે સમજ્યા, આપણે તો આ લોકના બાપા હોય એના દીકરા છે, ઓછા કંઈ સાધુના દીકરા છે, તો કંઈ નહીં, સમજ્યા. પણ ભગવાનને સંતોના આપણે દીકરા છીએ, હું માનું છું, હું તો છું એટલે માનું છું. પેલા તમે માનો તો સારું છે. હવે માવતર તરીકે, આ લોકના માવતર તરીકે મુક્તો મારે 2-3 મુદ્દા કહેવા છે, ખાસ ખાસ ધ્યાન રાખજો મુક્તો. જો સાચા માવતર બનવું હોય તો 2-4 હિતની વાતો તમારી કહેવી છે. ત્યાં તમે માવતરપણું ચૂકી જવાય છે, ક્યાં માવતરપણું આપણું ખંડિત થાય છે. માવતર શબ્દ બહુ મોટો શબ્દ છે, અને માવતર તરીકેની ફરજો તમે બધી બજાવો છો. છોકરાને ભણાવો છો, પરણાવો છો, એના ખર્ચા કાઢો છો, ભણતા હોય તો મોબાઈલ લઈ આપો છો, એને તમે પેટે પાટા બાંધીને એને ભણાવતા હોય. કેટલા એવા બિચારા માવતરો મેં જોયા છે, એ ફરજ બજાવે છે માવતર. પરંતુ